છોટાઉદેપુરની નર્સિંગ કોલેજ ખાતે આશા સંમેલન યોજાયું હતું, જેમાં 255 જેટલી આશા બહેનો તેમજ 21 જેટલી આશા ફેસિલિટેટર બહેનોએ ભાગ લીધો હતો। આશા સંમેલન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુરના એડીએચઓ ડોક્ટર પારુલ વસાવા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જયેશ રાઠવા, નિશા રાઠવા તેમજ ડોક્ટર હિરલ અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર તેમજ નોડલ સીએચઓ મયુરભાઈ તેમજ શકી વન સ્ટોપ સેન્ટરના સબાનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત છોટાઉદેપુરના એડીએચઓ ડોક્ટર પારુલ વસાવા, આસિસ્ટન્ટ એડીએચઓ ડોક્ટર મુકેશ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનહર રાઠવા, ડોક્ટર જયેશ રાઠવાએ વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ તેમજ માતા મૃત્યુ, બાળ મૃત્યુ, કુપોષણ નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને આંતરિયાળ વિસ્તારમાં વધારે લોકોની યોજનાનો લાભ મળી શકે તેવી કામગીરી કરવામાં અડચણરૂપ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આશા સંમેલન કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સુપરવાઇઝર પરેશ વૈદ્ય, મનહર વણકરે ટીબી ડે ઉજવણીના ભાગરૂપે ટીબી વિશે જાણકારી આપી ટીબી મુક્ત ભારત અભિયાનની કામગીરીને વેગ મળે એવો અનુરોધ કર્યો હતો। ત્યારબાદ આરોગ્યલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આશા વર્કર બહેનોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। છોટાઉદેપુર તાલુકા હેલ્થ કચેરીના તાબામાં આવતા ફરજ બજાવતા આશા બહેનો અને આશા ફેસિલિટેટર માટે વર્ષ 2024-25 માટેનું આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આરોગ્યલક્ષી સેવાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા આરોગ્ય વિભાગ છોટાઉદેપુર દ્વારા કરવામાં આવી તથા અંતરિયાળ ગામોમાં પડતી તકલીફો માટે આશા બહેનો સાથે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી। વધુમાં જોઈએ તો અહીં વધુ સારી આરોગ્ય સેવાઓની ફરજ બજાવેલી આશા બહેનોને સન્માનપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।